કાનાબાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દબાવો બેલ આઇકન જેથી અમે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તેની નોટિફિકેશન તમને મળતી રહે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। રાજુલા શહેર આજે બપોર બાદ સંપૂર્ણ બંધ રહ્યું। રાજુલા શહેરના રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કાઠી સમાજના અગ્રણી એવા સ્વર્ગસ્થ રામકુભાઈ વલ્કુભાઈ દાખડા તેમજ તેમના ધર્મપત્નીના નિધનથી દાખડા પરિવાર પર આવી પડેલ દુઃખ બદલ રાજુલા શહેરની જનતા તથા વેપારી સમાજ ઊંડા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે। આજરોજ તારીખ 15/10/2020ના રોજ ગુરુવારે બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 3 કલાક સુધી સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે દરેક વેપારીએ પોતાના ધંધા રોજગાર બંધ રાખેલ। આજે સવારે સોશિયલ મીડિયાના માધ્યમથી રાજુલાના બકુલભાઈ વોરા પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ રાજુલા, કનુભાઈ મહેતા અગ્રણી ચેમ્બર ઓફ કોમર્સ રાજુલા, જિગ્નેશભાઈ પટેલ પ્રમુખ શ્રી માર્કેટિંગ યાર્ડ રાજુલા, રવુભાઈ ખુમાણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજુલા, ઘનશ્યામભાઈ લાખણોત્રા પ્રમુખ શ્રી નગરપાલિકા રાજુલા, બિપિનભાઈ વેગડ વિશ્વ હિન્દુ પરિષદ શ્રી રાજુલા, બાબુભાઈ કોટેલા પ્રમુખ નાગરિક બેંક રાજુલા, જયંતિભાઈ જાની પ્રમુખ પૂર્વ નગરપાલિકા રાજુલા, ધનરાજભાઈ હરિયાણી અગ્રણી ચેમ્બર ઓફ કોમર્સ રાજુલા, દિલીપભાઈ વોરા અગ્રણી ચેમ્બર ઓફ કોમર્સ રાજુલા, બાલાભાઈ સાખટ ભાજપ કાર્યાલય રાજુલા, રુદ્રગ્રહણ રાજુલા, નિલેશભાઈ કંસારા પ્રમુખ હવેલી ચોક રાજુલા, પૂજાબાબુ ગૌસંવર્ધન રાજુલા, ગૌરાંગભાઈ મહેતા, વસુભાઈ સોરઠિયા, હીરાભાઈ જુમાણી, કેપીભાઈ સુવિધા સહિતના લોકોએ આજે શ્રદ્ધાંજલિ આપીને પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખેલ। સમાચાર યોગેશ કાનાબાર, કાનાબાર ન્યૂઝ બ્યુરો રાજુલા।